માં ઓર્ડર લેવા માટે બે રીતે યુઝ થઈ શકે છે। નીચે યલો કલરનું ઓર્ડર નામનું બટન ઉપર ક્લિક કરતા ઓર્ડર ફોર્મ ઓપન થશે અથવા શ્રી સવામાંથી ઓર્ડર ઉપર ક્લિક કરતા ઓર્ડર ફોર્મ ઓપન થશે। ઓર્ડર ફોર્મનો ઉપયોગ કરી કસ્ટમર પાસેથી એડવાન્સમાં ઓર્ડર છે તેની વિગત લઈ શકાય છે। તો ઓર્ડર લેવા માટે સૌપ્રથમ એડ ઉપર ક્લિક કરતા નાવ એડ ડેટા નામનો મેસેજ આવશે, જેમાં ઓકે કરી એન્ટર મારું, ત્યારબાદ ડેટ સિલેક્ટ કરવી, એન્ટર મારતા ડિલિવરી ડેટ આવશે, જેમાં કસ્ટમરને કઈ તારીખે ડિલિવરી આપવાની છે તેની ડેટ સિલેક્ટ કરી એન્ટર મારવું, ત્યારબાદ કસ્ટમર સિલેક્ટ કરવું, કસ્ટમરનું ગ્રુપ સિલેક્ટ કરી એન્ટર મારી કસ્ટમરનું નવું નામ જે છે તે નામ સિલેક્ટ કરી શકાય છે। કસ્ટમરનું નામ સિલેક્ટ કરી એન્ટર મારું, ત્યારબાદ કર્સર આઇટમ ગ્રુપમાં આવશે, જેમાં એન્ટર મારી આઇટમનું ગ્રુપ સિલેક્ટ કરવું, 22 કેરેટ ગ્રુપ સિલેક્ટ કરી એન્ટર મારતા બાજુમાં આઇટમ ઉપર કર્સર આવશે, જેમાં એન્ટર મારી આઇટમનું નામ સિલેક્ટ કરવું। સપોઝ બેંગલ્સનો ઓર્ડર આવેલ છે તો બેંગલ સિલેક્ટ કરી એન્ટર મારું, એંગલ્સની કોઈ ડિઝાઇન બુક નંબર 1 લખ્યું હોય તો લખી એન્ટર મારતા વસ્તુની સાઇઝ અને કલર લખી શકાય છે, 3.2 રેડ બ્લુ એવું કોઈ કલર તમારે ઇન્ડિકેટ કરવો હોય તો લખી એન્ટર મારી નંબર ઓફ પીસીસ છે તે લખવાના છે, તો નંબર ઓફ પીસીસ 2 લખી એન્ટર મારતા વસ્તુનો કુલ વજન અંદાજિત કેટલો થશે તે લખવાનું રહેશે। સપોઝ 50 ગ્રામ છે, લખી એન્ટર મારી વસ્તુનો નેટ વજન કેટલો છે તે લખવાનું રહેશે, એન્ટર મારી લેસ સિલેક્ટ કરી એન્ટર મારતા વસ્તુની અંદાજિત મજૂરી કેટલી લેવાની રહેશે તે લખી એન્ટર મારતા વસ્તુમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ થશે તે સિલેક્ટ કરી એન્ટર મારતા આ વસ્તુ કયા કારીગર અથવા કઈ પાર્ટીને બનાવવા માટે આપવાની છે એ ઓર્ડરમાં લેવું હોય તો લઈ શકાય છે। તેના માટે કસ્ટમર, કારીગર, પાર્ટી સિલેક્ટ કરી એન્ટર મારતા પાર્ટી અથવા પાર્ટીનું નામ સિલેક્ટ કરી એન્ટર મારતા કોઈ પણ વસ્તુની રીમાર્ક્સ લખવી હોય તો તે રીમાર્ક્સ લખી એન્ટર મારતા ઓર્ડર થઈ શકે છે। સપોઝ ઓર્ડરમાં કોઈ આપણે ઇમેજ લેવી હોય તો કમ્પલસરી એક્સ્ટ્રા રૂપીસ ઉપર એન્ટર મારી આઈ પ્રેસ કરતા ઇમેજ લેવા માટેનું બોક્સ ઓપન થશે, ફોર્મ ઓપન થશે, જેમાંથી સિલેક્શનમાં એક્ઝિસ્ટિંગ એટલે સોફ્ટવેરની અંદર ઇમેજ અવેલેબલ હોય તો એક્ઝિસ્ટિંગનો યુઝ કરીને લઈ શકાય છે, અથવા નવી ઇમેજ હોય જે સોફ્ટવેરની અંદર અવેલેબલ નથી તે લેવા માટે ન્યૂ ઉપર ક્લિક કરી એન્ટર મારતા નીચે ઇમેજ ઓપન માટેનું બોક્સ ઓપન થશે, જેમાં ઓપન ઉપર ક્લિક કરી બેંગલ્સનો ફોટો ઓપન કરી સેવ આપતા ઓકે ક્લિક કરતા ઇમેજ ઓટોમેટિકલી લાસ્ટમાં આવી જશે। ત્યારબાદ બીજું કોઈ આઈટમ લેવી હોય તો ફરીથી આઈટમ ગ્રુપ સિલેક્ટ કરી વસ્તુનું નામ સિલેક્ટ કરી ઉપર મુજબની વસ્તુ ફોલો કરતા બીજી આઈટમ લઈ શકાય છે, અથવા એક જ આઈટમ લેવી હોય તો માઉસથી અથવા ઉપર બોક્સમાંથી ટેબ ક્લિક કરતા લેસ વજન ઉપર કર્સર ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ ફરજિયાત એન્ટર મારતા 24 કેરેટના ભાવમાં કર્સર આવશે, જેમાં 24 કેરેટના પૈસા નાખી એન્ટર મારતા 22 કેરેટનો રેટ આવશે। ત્યારબાદ જો કસ્ટમર એડવાન્સમાં આપણને રૂપિયા આપતા હોય તો કેશ અથવા બેંકનો યુઝ કરીને એડવાન્સમાં રૂપિયા લઈ શકાય છે, જેમ કે રોકડા 50,000 રૂપિયા આપે છે તો 50,000 રૂપિયા અહીંથી કેશ લઈ ડેટા સેવ કરતા ઓર્ડર ફોર્મ સેવ થઈ જશે। પ્રિન્ટ ઉપર ક્લિક કરતા જે ઓર્ડર ફોર્મ આપણે બનાવેલ છે તેની એપ્રોક્સ પ્રિન્ટ નીકળી જશે અને પ્રિન્ટ ગમે તે ચેન્જીસ કરવા હોય તો એ મુજબ ચેન્જીસ થઈ જશે। પ્રિન્ટ ઉપર ક્લિક કરીને ઓપ્શન આપતા પ્રિન્ટ થશે। તો આ રીતે ઓર્ડર ફોર્મનો યુઝ કરીને આપણે ઓર્ડર લઈ શકાય છે। જો જૂના ઓર્ડર છે તે જોવા હોય તો નંબરની બાજુમાં કોમ્બો બોક્સ અવેલેબલ છે, તેમાં નાખેલ ઓર્ડરનું લિસ્ટ ડિસ્પ્લે કરશે, જેમાં પીસી કોલમમાં કમ્પ્લીટ અથવા પેન્ડિંગ નામની અવેલેબલ હશે, જેનો ઉપરથી ખ્યાલ આવશે કે કેટલા ઓર્ડર બાકી છે અથવા કેટલા ઓર્ડર કમ્પ્લીટ છે। તો સિરિયલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડરનું લિસ્ટ જોઈ શકાય છે। આ રીતે ઓર્ડર લઈ શકાશે।